જય હિન્દ, વંદે માતરમ. મારા વાલા મિત્રો, અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી ને WH A to Z WH વાક્ય લઈને હું આવ્યો છું મારા વાલા. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં. પેલે આવશે હું. હંમેશા હું ક્યાં આવે? વાક્યની શરૂઆતમાં કરતા હું અહીંયા હું, અને પછી કાર્ડ મુજબ શું આવે? ક્રિયાપદ જે આવતું હોય તે. પછી કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દો પાછળ ક્વેશ્ચન માર્ક જે હોય તે. જસ્ટ એક્ઝામ્પલ, પાર્થ આવ્યો, પાર્થ કેમ. કોણ આવ્યું? હુ કેમ. કોણ કોણ આવ્યું? હુ ઓલ કેમ. હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ. વોટ એટલે શું, વોટ ઓલ શું શું. વેન એટલે ક્યારે, સમય માટે આવે. વેર એટલે ક્યાં, જગ્યા સ્થળ માટે આવે. હુમ એટલે કોને. વિચ એટલે કયો કઈ કયું. વાય એટલે શા માટે. હુઝ એટલે કોનો કોના કોની કોનું. હાવ એટલે કેવી રીતે કેમ. હાઉ મેની એટલે કેટલા. હાઉ મચ એટલે કેટલું. વિથ હુમ એટલે કોની સાથે. ફોર હુમ એટલે કોના માટે. અબાઉટ હુમ એટલે કોના વિશે. હાઉ મેની એટલે કેટલા. હાઉ મચ એટલે કેટલું. હાઉ ઓફન એટલે કેટલી વાર. હાઉ ફાર એટલે કેટલું દૂર, અંતર માટે આવે. તમામે તમામ WH તમે જુઓ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. કોણ અંગ્રેજીમાં બોલશે? આપણે કેમ કહી કે પાર્થ અંગ્રેજીમાં બોલશે. પાર્થ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. કોણ અંગ્રેજીમાં બોલશે? કોણ એટલે હુ બોલશે, સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. હુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. હુ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. ઘરે આવ્યા હોય મહેમાન તો આપણે શું કહીએ? કોણ કોણ ચા પીશે? કોણ કોણ ચા પીશે? હુ એટલે કોણ એક વચનમાં આવે. હુ ઓલ એટલે કોણ કોણ બહુવચનમાં આવે. કોણ કોણ ચા પીશે? હુ હુ એમ ન કહેવાય. હુ ઓલ વિલ સ્પીક વિલ ડ્રિંક ટી. કોણ તમારી સાથે આવ્યું? કોણ આવ્યું સાદો ભૂતકાળ. હુ કમનું કેમ. હુ કેમ વિથ યુ. કોણ તમારી સાથે આવ્યું? હુ કેમ વિથ યુ. કોણ ઘરે હશે? કોણ ઘરે હશે. જો હું ઘરે આવીશ, આઈ વિલ બી એટ હોમ. ટુ બી ભવિષ્ય, વિલ બી. હુ વિલ બી સાદું વાક્ય છે, આમાં મુખ્ય ક્રિયાપદ ન આવે. હુ વિલ બી એટ હોમ. કોણ ઘરે હશે? હુ વિલ બી એટ હોમ. કોણ ઘરે છે? હુ ઇઝ એટ હોમ. કોણ ઘરે હતું? હુ વોઝ એટ હોમ. કોણ કોણ ઘરે હશે? હુ ઓલ વિલ બી એટ હોમ. કોણ ગાડી ચલાવી શકે છે? ચાલો, આ બધા હુ વાળા છે. કોણ કોણ એટલે હુ. ચલાવી શકે છે, શકો છો, શકે છે, શકો છો. કેન કેન પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. હુ કેન ડ્રાઈવ અ કાર. ચાલો, કોણ કોણ હાજર હતા? કોણ કોણ હુ ઓલ હતા. ટુ બી ભૂતકાળ, વોઝ વર બહુવચનમાં વર. હુ ઓલ વર હાજર એટલે પ્રેઝન્ટ. હુ ઓલ વર પ્રેઝન્ટ. કોણ કોણ આવ્યું? જો કોણ આવ્યું તો હુ કેમ. કોણ કોણ આવ્યું? હુ ઓલ કેમ. કોણ કોણ આવશે? હુ ઓલ વિલ કમ. કોણ કોણ અંગ્રેજી શીખી રહ્યા હતા? ચાલુ ભૂતકાળ. પાર્થ અને પરેશ અંગ્રેજી શીખી રહ્યા હતા. પાર્થ એન્ડ પરેશ વર લર્નિંગ ઇંગ્લિશ. કોણ કોણ તો હુ ઓલ. વોઝ વર પ્લસ આઈએનજી બહુવચનમાં વર પ્લસ આઈએનજી લર્નિંગ અને ઇંગ્લિશ. કોણ કોણ મારી સાથે રોકાશે? કોણ કોણ હુ ઓલ રોકાશે સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. રોકાવું એટલે સ્ટે, વિલ સ્ટે. મારી સાથે, સાથે એટલે વિથ, મારી સાથે વિથ મી. ચાલો, હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ. હવે શું આવશે? વોટ. વોટમાં એટલે મીન્સ કે વોટ એટલે શું. WH ની વાત કરીએ તો આપણે હવે શું આવશે? શું. ચાલો, વોટ WH. હવે આ WH માં વોટ આવે, વેન આવે, વેર આવે, વાય આવે, હાઉ આવે, હુમ આવે, વિચ આવે. પણ વિચ પછી નામ આવતું હોય અને હુઝ પછી નામ આવતું હોય. પછી હંમેશા સહાયકારક ક્રિયાપદ, પછી કર્તા,
પછી મુખ્ય ક્રિયાપદ જે હોય તે, પછી કર્મ, અન્ય શબ્દ, પાછળ ક્વેશ્ચન માર્ક. સહાયકારક ક્રિયાપદ કોને કહેવાય? એમ, ઇઝ, આર, વોઝ, વર, હેવ, હેઝ, હેડ, ડુ, ડસ, ડીડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ. એ કાળ મુજબ, કર્તા મુજબ આવે. સાદો વર્તમાન કાળ હોય તો ડુ ડઝ આવે, સાદા ભૂતકાળમાં ડીડ આવે, સાદા ભવિષ્યમાં વિલ આવે. અને મુખ્ય ક્રિયાપદ મૂળ રૂપ સ્વરૂપે પણ હોય છે, આઈએનજી સ્વરૂપે હોય, V3 હોય. સાદો વર્તમાન કાળ હોય તો ડુ ડઝ, મૂળ ક્રિયાપદ. સાદા ભૂતકાળમાં ડીડ, મૂળ ક્રિયાપદ. સાદો ભવિષ્ય વિલ, મૂળ ક્રિયાપદ. ચાલુ કાળમાં આઈએનજી આવે. એમ, ઇઝ, આર પ્લસ આઈએનજી, વોઝ, વર આઈએનજી, વિલ બી આઈએનજી, હેવ, હેઝ V3, હેડ V3, વિલ હેવ V3. બરોબર. એટલે પેલે આવતું હશે WH, પછી સહાયકારક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ, એ કરતા કાળ મુજબ. પછી મુખ્ય ક્રિયાપદ કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ, પાછળ ક્વેશ્ચન માર્ક. ચાલો, તેને કાલે શું ખરીદ્યું? શું એટલે વોટ. સાદો ભૂતકાળ, ગઈકાલે શું ખરીદ્યું? સાદા ભૂતકાળમાં ડીડ આવે. છોકરા માટે હી, તે એટલે તેણી એટલે સી. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. ખરીદવું એટલે બાય, ગઈકાલે એટલે યસ્ટરડે. તેને કાલે શું ખરીદ્યું? વોટ ડીડ હી બાય યસ્ટરડે. હવે તમને આવડી જાય. અરે બોલી, તમે ક્યારે આવશો? તમે ક્યારે આવશો? ક્યારે એટલે વેન. આવશો સાદો ભવિષ્ય એટલે વિલ. તમે એટલે યુ. વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. સાદો વર્તમાન કાળ. તમે ક્યારે આવશો? વેન વિલ યુ કમ. તમે ક્યાં આવશો? વેર વિલ યુ કમ. તમે કોની સાથે આવશો? વિથ હુમ વિલ યુ કમ. તમે ક્યારે આવ્યા? અહીંયા ડીડ થઈ જાય. વેન ડીડ યુ કમ. તેને કાલે શું ખરીદ્યું? વોટ ડીડ હી બાય યસ્ટરડે. તે આવતીકાલે શું ખરીદશે? વોટ વિલ હી બાય ટુમોરો. તેઓ બધા શું બોલી રહ્યા છે? શું એટલે વોટ. તેઓ બધા શું બોલી રહ્યા છે? ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તેઓ બધા બહુવચનમાં આવે આર. તેઓ બધા, ધે ઓલ. વોટ આર ધે ઓલ. હવે આઈએનજી, એમ, ઇઝ, આર પ્લસ આઈએનજી. બોલવું એટલે સ્પીક, ઉપરથી સ્પીકિંગ. યાદ રાખજો, એમ, ઇઝ, આર પ્લસ આઈએનજી ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. આપણે બોલીને તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ. તેણી શું વિચારી રહી હતી? તેણી શું વિચારી રહી હતી? શું એટલે વોટ. વિચારી રહી હતી. વોઝ વર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળનું વાક્ય છે. તેણી એટલે સી, એમાં આવે વોઝ. વોટ વોઝ સી. વિચારવું એટલે થિંકિંગ. તમે બધાએ શું શું ખરીદ્યું? ખાલી શું એટલે વોટ. શું શું એટલે વોટ ઓલ. શું શું વોટ ઓલ ખરીદ્યું. સાદો ભૂતકાળ ડીડ. તમે બધા, યુ ઓલ. અમે બધા, આપણે બધા. વી ઓલ, તેઓ બધા. ધે ઓલ, તમે બધા. યુ ઓલ. વોટ ઓલ ડીડ યુ ઓલ. ખરીદવું એટલે બાય. ખરીદવું એટલે બાય. તેઓએ, જો તેઓએ શું શું વેચ્યું? શું શું વોટ ઓલ વેચ્યું. સાદો ભૂતકાળ ડીડ. તમે બધા, આમાં તો યુ ઓલ. તેઓ, તેઓમાં શું થાય? ધ્યેય. અને વેચવું એટલે સેલ. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. તમે જો તો ખરા, આવડે કેમ નહીં? શું શું વેચ્યું? તેઓએ શું શું વેચ્યું? વોટ ઓલ ડીડ ધે સેલ. તમે ક્યારે આવ્યા? ક્યારે એટલે વેન. આવ્યા સાદો ભૂતકાળ ડીડ. તમે એટલે યુ. આવું એટલે કમ. તમે ક્યારે આવ્યા? વેન ડીડ યુ કમ. તમે ક્યારે આવશો? વેન વિલ યુ કમ. તમે ક્યારે ગયા? વેન ડીડ યુ ગો. તમે ક્યારે જાશો? વેન વિલ યુ ગો. તેણી ક્યારે અહીં આવશે? ક્યારે એટલે વેન. આવશે વિલ. તેણી એટલે સી. આવું એટલે કમ. અહીં એટલે હિયર. તેણી અહીં ક્યારે આવશે? વેન વિલ સી કમ હિયર. તેણી અહીં ક્યારે આવી? વેન ડીડ સી કમ હિયર. તેને રૂપિયા ક્યારે આપશો? એટલે કે તમે હો, ચાલો. અથવા તે ક્યારે રૂપિયા આપશે, અથવા તમે રૂપિયા ક્યારે આપશો? તમે ક્યારે રૂપિયા આપશો? ક્યારે એટલે વેન.
તમે રૂપિયા ક્યારે આપશો વિલ યુ આપવું એટલે ગીવ રૂપિયા એટલે મની તમે રૂપિયા ક્યારે આપશો વેન વિલ યુ ગીવ મની તમે રૂપિયા ક્યારે આપ્યા વેન ડીડ યુ ગીવ મની તમે ક્યારે મને મદદ કરી ક્યારે એટલે વેન કરી એટલે સાદો ભૂતકાળ ડીડ તમે એટલે યુ મદદ કરવી એટલે હેલ્પ અને મને એટલે મી તમે મને મદદ ક્યારે કરશો વેન વિલ યુ હેલ્પ મી તમે ક્યારે ત્યાં હતા ક્યારે વેન તમે એટલે યુ એમાં હોય વર વેન વર યુ એટલે કે તમે ત્યાં એટલે ધેર તમે ત્યાં ક્યારે હતા તમારો ભાઈ કાલ ક્યાં હશે ક્યાં ચલો હવે શું આવશે ક્યાં એટલે સ્થળ જગ્યા માટે વેર ક્યારે સમયમાં વેન ક્યાં એટલે વેર તમારો ભાઈ કાલ ક્યારે હશે સોરી ક્યાં હશે વેર ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ છે વિલ બી ખાલી માત્ર વિલ આગળ આવે તમારો ભાઈ એટલે યોર બ્રધર પછી બી વેર વિલ યોર બ્રધર બી અને આવતીકાલ એટલે ટુમોરો પાછળ ક્વેશ્ચન માર્ક તમે ક્યાં રહો છો આપણે બહુ બોલી ક્યાં રહો છો વેર સાદા વર્તમાન કાળનું વાક્ય છે તમે એટલે યુ સાદા વર્તમાન કાળમાં ડુ જ આવે યુમાં આવે ડુ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ રહેવું એટલે લીવ બોલી છીએ વેર ડુ યુ લીવ તમે ક્યાં રહો છો તમે મને પ્રશ્ન કરો કે સર તમે ક્યાં રહ્યો છો વેર ડુ યુ લીવ હું શું કહું હું મોરબીમાં રહું છું આઈ લીવ ઇન મોરબી તેઓ બધા રવિવારે ક્યાં જઈ રહ્યા હતા ક્યાં એટલે વેર જઈ રહ્યા હતા વોઝ વર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળનું વાક્ય છે વોઝ વર પ્લસ આઈએનજી તેઓ બધા આ કર્તામાં આવે ધેય ઓલ એમાં શું આવે બહુવચનમાં વર હવે આઈએનજી એટલે ગોઈંગ વેર વર ધેય ઓલ ગોઈંગ રવિવારે એટલે ઓન સન્ડે જેઠાલાલ કાલ ક્યાં બેઠો હતો જેઠાલાલ કાલ ક્યાં બેઠો હતો ક્યાં એટલે વેર બેઠો હતો ચાલુ ભૂતકાળ બરોબર વોઝ વર પ્લસ આઈએનજી વોઝ વર પ્લસ આઈએનજી જેઠાલાલ એક વચન એમાં આવે વોઝ જેઠાલાલ બેસવું એટલે સીટ ઉપરથી સિટિંગ વેર વોઝ જેઠાલાલ સિટિંગ ગઈકાલ એટલે યસ્ટરડે ચલો ટપ્પુ ક્યાં ઊભો છે અત્યારે હાલમાં ઊભો છે ચાલુ વર્તમાન કાળ ક્યાં એટલે વેર ટપ્પુ એક વચનમાં આવે વર્તમાન કાળમાં એમિઝારમાં એક વચનમાં ઇઝ ટપ્પુ અને સ્ટેન્ડિંગ તમે ક્યાંથી આવ્યા ક્યાંથી ખાલી ક્યાં એટલે વેર અને ક્યાંથી એટલે ફ્રોમ વેર આવ્યા સાદો ભૂતકાળ ડીડ તમે એટલે યુ આવું એટલે કમ ફ્રોમ વેર ડીડ યુ કમ ફ્રોમ વેર ડીડ યુ કમ એટલે કે તમે ક્યાંથી આવ્યા ફ્રોમ વેર ડીડ યુ કમ તમે ક્યાંથી ગયા ફ્રોમ વેર ડીડ યુ ગો તમે ક્યાંથી આવશો ફ્રોમ વેર વિલ યુ કમ તમે ક્યાંથી જાશો ફ્રોમ વેર વિલ યુ ગો તેણી ક્યાંથી જશે ક્યાંથી એટલે ફ્રોમ વેર જશે વિલ તેણી એટલે સી જવું એટલે ગો પરેશ ગાડી ક્યાંથી ચલાવી રહ્યો છે પરેશ ગાડી ક્યાંથી ચલાવી રહ્યો છે પરેશ ગાડી ક્યાંથી ચલાવી રહ્યો છે ક્યાંથી મીન્સ કે ફ્રોમ વેર ચલાવી રહ્યો છે અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે પરેશમાં આવે ઇઝ પછી પરેશ ડ્રાઇવિંગ અ કાર તમે શા માટે આવ્યા શા માટે એટલે હવે શું આવશે વાય આવ્યા સાદા ભૂતકાળમાં ડીડ તમે એટલે યુ આવું એટલે કમ વાય ડીડ યુ કમ તેણી શા માટે ગેરહાજર છે શા માટે એટલે વાય તેણી એટલે સી સિમ્પલ વાક્ય છે ઇઝ વાય ઇઝ સી એબસન્ટ
તેણી શા માટે ગેરહાજર હતી? વાય વોઝ સી એબસન્ટ? તેઓ બધા શા માટે ઉદાસ હતા? વોઝ વર? તેઓ બધા બહુવચનમાં વર. તેઓ બધા they all. વાય વર they all ઉદાસ એટલે સેડ. વાય વર they all સેડ? પોપટલાલ શા માટે રૂપિયા આપશે? શા માટે મીન્સ કે વાય આપશે એટલે સાદો ભવિષ્ય વિલ. પોપટલાલ આપવું એટલે ગીવ. રૂપિયા એટલે મની. પોપટલાલે શા માટે રૂપિયા આપ્યા? વાય ડીડ પોપટલાલ ગીવ મની? પેલી છોકરી શા માટે રડી રહી હતી? શા માટે એટલે વાય રડી રહી હતી. ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. પેલી છોકરી એક વચનમાં વોઝ. પેલી છોકરી ધેટ ગર્લ. પેલો છોકરો ધેટ બોય. રડી રહી હતી ક્રાઇંગ. વાય વોઝ ધેટ ગર્લ ક્રાઇંગ? તમે કોને બોલાવ્યો? કોને એટલે હુમ. બોલાવ્યો ડીડ. તમે એટલે યુ. બોલાવવું એટલે કોલ. ડીડ સાથે મૂળ ક્રિયાપદ. તમે કોને બોલાવશો? હુમ વિલ યુ કોલ? હુમ વિલ યુ કોલ? તેણી કોને મદદ કરી રહી છે? કોને એટલે હુમ કરી રહી છે. ચાલુ વર્તમાન કાળ સીમાં આવે ઇઝ. હવે આઈએનજી હેલ્પિંગ. તેઓ બધા રૂપિયા કોને આપશે? કોને એટલે હુમ આપશે વિલ. તેઓ બધા ધે ઓલ. આપવું એટલે ગીવ. રૂપિયા એટલે મની. તમે કોને કહ્યું? કોને એટલે હુમ. કહ્યું એટલે ભૂતકાળમાં ડીડ. તમે એટલે યુ. કહેવું એટલે સે. હુમ ડીડ યુ સે? તમે કોને કહેશો? હુમ વિલ યુ સે? તમે કોની સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યા છો? ચાલો તમે કોની સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યા છો? કોની સાથે? કોની સાથે એટલે વિથ હુમ. વિથ હુમ વાત કરી રહ્યા છો. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી વિથ હુમ. તમે એટલે યુ. એમાં આવે આર. વાત કરવી એટલે ટોકિંગ. અંગ્રેજીમાં માં એટલે ઇન. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. વિથ હુમ આર યુ ટોકિંગ ઇન ઇંગ્લિશ? તમે કોની સાથે આવશો? વિથ હુમ વિલ યુ કમ? તમે કોની સાથે જાશો? વિથ હુમ વિલ યુ ગો? તમે કોની સાથે આવ્યા? વિથ હુમ ડીડ યુ કમ? તમે કોની સાથે ગયા? વિથ હુમ ડીડ યુ ગો? તમે કોની સાથે ક્રિકેટ રમશો? વિથ હુમ વિલ યુ પ્લે ક્રિકેટ? તે કોની સાથે હતો? કોની સાથે? વિથ હુમ. હતો એટલે વોઝ અને હી. વિથ હુમ હી વોઝ. તે પાર્થ સાથે હતો. હી વોઝ વિથ પાર્થ. તેઓ બધા કોની સાથે ગયા? કોની સાથે? વિથ હુમ. ગયા સાદો ભૂતકાળ ડીડ. તેઓ બધા એટલે ધે ઓલ. જવું એટલે ડીડ સાથે મૂળ ક્રિયાપદ ગો. આપણે કોની સાથે જઈ રહ્યા હતા? કોની સાથે? વિથ હુમ જઈ રહ્યા હતા. ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. વી એટલે આપણે. એમાં આવે વી વર. અને જવું એટલે ગોઈંગ. વિથ હુમ વર વી ગોઈંગ? જેઠાલાલ કોની સાથે બેઠો હતો? કોની સાથે? કોની સાથે એટલે વિથ હુમ બેઠો હતો. ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. વોઝ વર પ્લસ આઈએનજી. જેઠાલાલ એમાં આવે વોઝ. જેઠાલાલ બેસવું એટલે સિટિંગ. તેણી કોના માટે ચા બનાવશે? તેણી કોના માટે ચા બનાવશે? માટે એટલે ફોર. કોના માટે? ફોર હુમ. બનાવશે એટલે વિલ. તેણી એટલે સી. બનાવવું એટલે મેક ટી. તેણીએ કોના માટે ચા બનાવી? ફોર હુમ ડીડ સી મેક ટી? તેણી કોના માટે ચા બનાવી રહી છે? ફોર હુમ ઇઝ સી મેકિંગ ટી? તેઓએ કોના માટે ગિફ્ટ ખરીદી? કોના માટે? ફોર હુમ ખરીદી ડીડ. તેઓ એટલે ધેય. ખરીદવું એટલે બાય અને અ ગિફ્ટ. તમે બધા કોના માટે આવ્યા? કોના માટે? ફોર હુમ આવ્યા?
ડીડ તમે બધા, યુ ઓલ આવું એટલે કમ, તે કોના વિશે લખી રહી છે, કોના વિશે એટલે અબાઉટ હુમ, તે કોના વિશે અથવા તેણી કોના વિશે લખી રહી છે, ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે, સી માં આવે ઇઝ, લખવું એટલે રાઇટિંગ, તેણી કોના વિશે લખશે, અબાઉટ હુમ વિલ સી રાઇટ, તેઓ કોના વિશે બોલશે, કોના વિશે એટલે અબાઉટ, કોના વિશે અબાઉટ હુમ બોલશે એટલે વિલ, તેઓ એટલે ધે, વિલમાં આવે મૂળ ક્રિયાપદ. પેલો છોકરો કોના વિશે અંગ્રેજીમાં બોલી શકે છે, કોના વિશે એટલે અબાઉટ હુમ, શકે છે, શકો છો, શકે છે, શકું છું એટલે કેન. પેલો છોકરો ધેટ બોય, બોલવું એટલે સ્પીક, અંગ્રેજીમાં એટલે ઇન ઇંગ્લિશ. ચાલો હવે પસંદગી માટે તમે જોવો તો ખરા મારા વાલા. તમે ગઈકાલે કયો મોબાઈલ ખરીદ્યો, તમે ગઈકાલે કયો મોબાઈલ ખરીદ્યો, કયો મોબાઈલ પસંદગી માટે, કયું ગીત, કયો મોબાઈલ, કઈ ગાડી, કયો એક્ટર, બરોબર. બધામાં શું વીચ આવે છે પસંદગી માટે, વીચ પછી નામ આવતું હોય, કયો મોબાઈલ, વિચ મોબાઈલ ખરીદ્યો, ડીડ તમે, યુ ડીડ સાથે મૂળ ક્રિયાપદ, વિચ મોબાઈલ ડીડ યુ બાય, ને ગઈકાલે એટલે યસ્ટરડે. આપણે બધા આવતા રવિવારે કયું મૂવી જોશું, કયું મૂવી એટલે વિચ મૂવી, જોશું એટલે વિલ, આપણે બધા એટલે વી ઓલ, વિલ પછી મૂળ ક્રિયાપદ, વિચ મૂવી વિલ વી ઓલ વોચ, આવતા રવિવારે, નેક્સ્ટ સન્ડે. તેઓ બધા કયું પુસ્તક વાંચી રહ્યા છે, કયું પુસ્તક, વિચ બુક વાંચી રહ્યા છે, ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, તેઓ બધા એટલે ધે ઓલ, એમાં આવે આર, વાંચવું એટલે રીડિંગ, વિચ બુક આર ધે ઓલ રીડિંગ. તમને કયો વિષય ગમે છે, કયો વિષય એટલે વિચ સબ્જેક્ટ, કયા ટીચર, વિચ સર, કયું ગામ, વિચ વિલેજ, કયું બાઇક, વિચ બાઇક, કઈ ગાડી, વિચ કાર. ગમે છે સાદા વર્તમાન કાળનું વાક્ય છે, તમે એટલે યુ, એમાં આવે ડુ, ને ગમવું એટલે લાઈક. તમને કયો કલર ગમે છે, વિચ કલર ડુ યુ લાઈક, તમને કયું મૂવી ગમે છે, વિચ મૂવી ડુ યુ લાઈક, તમને કયો મોબાઈલ ગમે છે, વિચ મોબાઈલ ડુ યુ લાઈક, તમને કઈ ગાડી ગમે છે, વિચ કાર ડુ યુ લાઈક, તમને કયો હીરો ગમે છે, વિચ એક્ટર ડુ યુ લાઈક, તમને કઈ હિરોઈન ગમે છે, વિચ એક્ટ્રેસ ડુ યુ લાઈક, તમે કયા ગામમાં રહો છો, જો કયું ગામ હોય ને તો વિચ વિલેજ, કયા ગામમાં તો ઇન એટલે માં, ઇન વિચ વિલેજ, ઇન વિચ વિલેજ. તમે એટલે યુ, એમાં આવે ડુ યુ, અને રહેવું તો લીવ, ઇન વિચ વિલેજ ડુ યુ લીવ. તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો, કયા ધોરણમાં, કયું ધોરણ તો વિચ સ્ટાન્ડર્ડ, કયા ધોરણમાં, ઇન વિચ સ્ટાન્ડર્ડ, ઇન વિચ સ્ટાન્ડર્ડ ડુ યુ સ્ટડી. તમે કયા ધોરણમાં અભ્યાસ કરો છો, તમે કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો, ઇન વિચ સ્કૂલ ડુ યુ સ્ટડી. કોનો ભાઈ અહીં આવશે, કોનો, કોના, કોની, કોનું, એમાં હુઝ આવે, કોના પપ્પા, કોના મમ્મી, કોનો ભાઈ, કોના બેન, કોના રૂપિયા, કોનું બાઈક, કોનો મોબાઈલ, કોનું પુસ્તક, કોની પેન, બધામાં હુઝ. કોનો ભાઈ અહીં આવશે, હુઝ બ્રધર અહીં આવશે, આવશે એટલે વિલ કમ, અહીં એટલે હિયર. કોના પપ્પા ગાડી ચલાવી રહ્યા છે, કોના પપ્પા, હુઝ ફાધર ગાડી ચલાવી રહ્યા છે, ચાલુ વર્તમાન કાળ એક વચનમાં ઇઝ ડ્રાઇવિંગ અ કાર. કોના મમ્મી આપણા માટે ચા બનાવી રહ્યા હતા, કોના મમ્મી આપણા માટે ચા બનાવી રહ્યા હતા, હુઝ મધર આપણા માટે ચા બનાવી રહ્યા હતા, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, વોઝ, હુઝ મધર વોઝ મેકિંગ ટી આપણા માટે, ફોર અઝ
કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે અને પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે. ચાલો એના પછી તમે કેવી રીતે અંગ્રેજી શીખ્યા? કેવી રીતે? કેમ એટલે હાઉ. શીખ્યા એટલે ડીડ. તમે એટલે યુ. શીખવું એટલે લર્ન. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. તેઓ બધા કેવી રીતે પાસ થયા? કેવી રીતે એટલે હાઉ પાસ થયા. ડીડ. તેઓ બધા ધે ઓલ પાસ. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. તેણી કેવી રીતે બોલી રહી છે? તેણી કેવી રીતે બોલી રહી છે? તેણી એટલે સી. અત્યારે હાલમાં બોલવાની ક્રિયા ચાલુ છે. ઇમિઝાર પ્લસ આઈએનજી. હાઉ ઇઝ સી. બોલવું એટલે સ્પીક ઉપરથી સ્પીકિંગ. કેટલા લોકો? હાઉ મેની એટલે કેટલા ગણી શકાય અને હાઉ મચ એટલે કેટલું ગણી શકાય નહીં, પ્રવાહી જથ્થામાં આવે. કેટલા લોકો અંગ્રેજી શીખશે? કેટલા લોકો? હાઉ મેની પીપલ. કેટલા છોકરાઓ? હાઉ મેની બોયઝ. કેટલી છોકરીઓ? હાઉ મેની ગર્લ્સ શીખશે? સાદો ભવિષ્ય વિલ લર્ન. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. કેટલા લોકો રાજકોટ જઈ રહ્યા છે? કેટલા લોકો રાજકોટ જઈ રહ્યા છે? હાઉ મેની પીપલ. બહુવચન હશે મોટે ભાગે તો શું આવે? આર ગોઈંગ ટુ રાજકોટ. ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે હાઉ મેની પીપલ આર ગોઈંગ ટુ રાજકોટ. જસ્ટ એક્ઝામ્પલ. 20 લોકો રાજકોટ જઈ રહ્યા છે. 20 પીપલ આર ગોઈંગ ટુ રાજકોટ. તમે દરરોજ કેટલું પાણી પીવો છો? કેટલું પાણી? પ્રવાહી જથ્થામાં હાઉ મચ. હાઉ મચ વોટર. તમે દરરોજ કેટલું પાણી પીવો છો? સાદો વર્તમાન કાળ. તમે એટલે યુ. એમાં આવે ડુ. હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક. અને દરરોજ એટલે એવરી ડે અથવા ડેઇલી. એવરી ડે અથવા ડેઇલી. ફ્રી પીડીએફ ફાઇલ માટે 7563778020 ઉપર તમે જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખજો. વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખજો મારા વાલા. તમે પણ ઘરે બેઠા આવી પ્રેક્ટિસ કરી શકો છો. WH ખાસ અગત્યનું છે. WH ખાસ અગત્યનું છે. ચાલો આવા જ સારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. વિડીયોને લાઇક શેર અને હાઇપ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ. મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ.